હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારના 8:30 5 મિનિટ બાકી છે. જો કૂતરાઓનું તો ક્યારનું દૂધ પીવડાવી દીધું. એમાં આજે ટકી, ભગત અને લિયોને દૂધ પીવડાવી દીધું છે. જો સેવા થઈ ગઈ સરસ મજાની. અને આજે ઈચ્છા છે કે આ બધું ઘોડો બધું સાફ કરી દઈએ આપણે. પણ જોઈએ હવે, કેમ કે મને 2 દિવસનું ખબર નહીં, જમણા પગે ઘૂંટણથી નીચેનું બહુ જ દુઃખ છે પગ. એટલે હવે આપણે દુખાની ગોળી તો આજે ગળવી જ પડશે એવું લાગી જ રહ્યું છે. તો ચલો, જૈમિક ગયો છે મહાદેવ. હવે આપણે ચા પાણી નાસ્તો કરી દઈએ. તો જૈમિકને જે ખાવું હશે હું બનાવી દઈશ. અને હું મારી માટે એક મસ્ત મજાનો રોટલો બનાવી દઉં. તો દૂધનો રોટલો આપણે ખાઈ લઈએ. અને અહીંયા પણ દીવા થઈ ગયા છે, પાણીહારી પણ. તો અહીંયા જોઈ શકો છો કે રોટલો બની ગયો છે ને જૈમિકને ખાવા હતા પરોઠા, એટલે એની માટે મેં પરોઠા બનાવી દીધા છે. ચાલો, અને જૈમિક અહીંયા એના લેપટોપમાં એનું કામ કરી રહ્યો છે. ચલો જૈમિકભાઈ, નાસ્તો કરી લો પહેલાં. નાસ્તો કરી લે, પછી બીજું બધું કામ કરતા ફાવે. ધીમે ધીમે પહેલાં ફટાફટ રસોઈનું કરી દઈએ, પછી બીજું બધું કામ કરીએ. તો અહીંયા જોઈ શકો છો કે બધો સામાન આપણે કાઢી દીધો છે. અડધો પેલા રૂમમાં મૂક્યો છે. આ 3 ખાના પહેલાં મેં ચલો વારી દીધું છે. પોતા કરવાના છે. કાચનું બધું પ્લેટફોર્મ ઉપર ગોઠવી દીધું છે. અને જમવામાં જો ખીચડી બનાવી દીધી છે મસ્ત મજાની, વઘારેલી વેજીટેબલ ખીચડી બનાવી દીધી છે. અને હવે પાણી લઈને હવે બધું લૂછવા માંડીશ. કચરો બધું વારી દીધું, કરી દીધું. અને અમારા જૈમિકભાઈ જો શાંતિથી બેસે છે ને, કઈ કામ ન થાય. પણ શું કરું છે તો આ બધું શું કહેવાય, તને કહ્યું તો ખરું. હવે હું હમણાં કરું, પછી હવે બધું ગોઠવવાનું પાછું. કારણ કે આપણે તો વારે ઘડીએ બધા ડબલા ધોતા જ હોય, એટલે મેલા કઈ થયા નથી. ઓકે. તો જો તમે જોઈ શકો છો કે મસ્ત બધું ગોઠવાઈ ગયું છે. હવે ખાલી નીચેના જ આ રહ્યા છે સરખું કરવાનું, બાકી બધું થઈ ગયું છે. ડબ્બાને ધોઈ કરીને બધું કરીને મૂકી દીધું છે. હવે લૂછવાનું રહ્યું, તો કાલે અમે હવે એટલું કરીશું. તો અત્યારના 6 વાગી ગયા છે. જો પોતું પણ કરી દીધું ઘરમાં, અને અત્યારના 6 વાગી ગયા છે. તો ચાલો હવે દાળ ભાત શાક રોટલી બનાવવાની છે, તો બનાવી દઈએ. તો જો અત્યારે આપણે બેસી ગયા છીએ કારેલા લઈને બહાર, અને કારેલા સંભાળી રહ્યા છે. દાળ ભાત, કારેલાનું શાક અને રોટલી બનાવવાની છે. અને માથામાં જો થોડુંક લાઇટ તેલ બી નાખી દીધું છે, કેમ કે બહુ કોરું રહે એ પણ નથી ગમતું. અને અહીંયા લીઓ પણ આવી ગયું છે. અને બહારનું વાતાવરણ પણ જો તમે જોઈ શકો છો. તો આપણે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાની દાળ બની ગઈ છે, ભાત બની ગયા છે, અને આ શાક થઈ રહ્યું છે. અને હવે બનાવવાની છે રોટલી. તો ચલો હવે આપણે રોટલી બનાવી દઈશું. ને અહીંયા જો તન્મય તમે બધા જોઈ શકો છો. હવે એને ખાલી 2 જ પેપર રહ્યા ને બેટા. અને બહાર બધા હવે ફટાકડા ફોડવા માંડ્યા છે. ટીકડીઓ ને બધું ફાટ 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 અવાજ આવી રહ્યો છે. અમારા તન્મય નાનો હતો ને ત્યારે બહુ ફટાકડાનું, નહીં તન્મય? હજી દિવાળી આવવાનો વાર હોય એટલે આમ તો બસ મારે આ રહેવું છે ને પેલું રહેવું, લિસ્ટ બનાવી જ દે. અને એને પપ્પાને લઈને જાય અને બધું લઈ આવે તે. નહીં બેટા? ત્યારે આ વખત પણ લેવા જવાનું છે દારૂખાનું, નહીં? હવે તો ફટાકડાને એવું, પહેલાં તો તારામંડળ ને બધું લાવતા હતા. બોમ્બ ને એવું જ લાવવાનું. હા, બોમ્બ ને એવું જ લાવવાનું. જો કે તોય હવે તો તારામંડળને દોરી ને એવું તો થોડુંક તો લાવીએ જ છે આપણે. અને આપણે દીવો થઈ ગયો છે અંદર. હવે આ પડદાને બધું ધોવાનું છે. જોઈએ હવે ક્યારે બધું
થશે. કાલે આ બધું વારવું છે ને કરવું છે, બધું લૂસી કાઢીએ બધી એ દિવાલો બધી. જો આ જમવાનું તો બધું લઈ લીધું છે, થાળી ને આ બધું ચમચી ને પાણી ભરી દીધું છે, બધું કરી દીધું છે, પણ જમનારા કોઈ હજી આવ્યા નથી. હું ને તમે બે જ છે, તો મેં કીધું ચલો થોડીક રાહ જોઈ લઈએ, જેમિકની ને એના પપ્પાની બેની રાહ જોઈએ, પછી સાથે બધા જમી લઈએ. કારણ કે અમારે એવું છે કે એક ટાઈમ તો બધા સાથે જમવાનું, સવારનો તો કોઈને મેળ ખાતો નથી, અને એ સારું છે, બધાની સાથે મળીને જમવાનું મજા આવે. તો ચલો બસ જો હવે આ છે, તો ત્યાં સુધી હું બહાર જાડી આપણે લૂછવાની છે તો લૂછવા માંડું, મસ્ત મજાની લૂછી કાઢું, એટલે એટલું કામ થોડુંક કાલે મારે ઓછું થઈ જાય. અને અહીંયા મારે જોતો છોકરો તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. બસ આજે આખો દિવસ આવું જ સાફ સફાઈ કરી ના કર્યું ને એવું બધું જ. હમણાં તો એવું જ ચાલવાનું છે દિવાળીનું, પછી પાછું નાસ્તો બનાવવાનું આવશે. તો ચલો, અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.